હાય ગાઈસ, ગુડ મોર્નિંગ. જો અમારા આટલા આજે વાતાવરણ એકદમ ફોગી, મતલબ એકદમ ધુમ્મસ થઈ ગયું. એટલે આગળ કોઈ જતું હોય તો દેખાય ના એવું. જો ખાલી હવે આવામાં આપણે નીલગાય રોજ આ બધો દોડતો આવતા હોય ને રોડ પર, એવી રીતના અમારે આટલે કાંગારું દોડતો આવું. આવામાં એક તો આગળની ગાડી ના દેખાતી હોય ને કાંગારું ચો જોવા બેસીએ. એટલે હવે ખબર પડી કે આવી રીતના આપણે કહેવાય ગામડા વિસ્તારમાં અહીંની પબ્લિક હોય ને એ વધારે આપણે યુટ બહુ વાપરે. યુટ આટલા યુટ કહેવાય અને આપણે ઇન્ડિયામાં એને ડાલો કહેવાય. આપણે ડાલુ નહીં કહેતા, મહિન્દ્રા ડાલુ, બસ એવું જ એને આટલે યુટ કહે. ને આગળ મસ્ત સેફ્ટીવાળું લગાવ્યું એટલે એરિયો લઈને જતા હોય એટલે પછી આપણે નહીં બીવાનું, અમે કાંગારું બીવાય આપણને જોઈને. ના આવી રીતના તો આ ગાડી લઈને જતા હોય તો સારું આપણને બીક લાગે કે આગળ બોયનેટ ઉપર અડશે તો બોયનેટ આખું દબાઈ જશે, કા કૂદીને આવશે સીધું કાચ ઉપર આવશે. પેલું ડાલું તો આખું ઊંચું આવે એટલે જોવું જ ના પડે. જો પેલું જોયું એક ડાલું હતું આ એવું જ છે. જો હા ને યુટ એટલે એમાં કોઈ ચિંતા જ નહીં કે કાંગારું આવે કે કાંગારુના કાકા આવો, કશું ટેન્શન જ નહીં. આમાં તો તમારે કાંગારું આવે એટલે મૂકી દેવાની ગાડી બાજુમાં, કરી દેવાની પેલા ફોન, રોડ સાઈડ આસિસ્ટન્સના ફોન કરીને બોલાવી દેવાનું ભાઈ મને આ ગાડી ઘેર મૂકી આવવાની. અને પછી કહી દેવાનું તમારી ઇન્સ્યોરન્સવાળા કે ભાઈ આવું થયું. એટલે ઇન્સ્યોરન્સવાળો પછી તમારો ફૂલ ઇન્સ્યોરન્સ હોય તો તમને કરી આલે, નહીં તો પછી થર્ડ પાર્ટી હોય તો મૂકી દેવાની ગાડી જ્યાં પોણી પૈસા.